તાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના પરિણામે નદીઓમાં પાણીની ભારે આવક થઈ। ડોલવણથી પસાર થતી પૂર્ણા, અંબિકા અને ઓલણ નદીમાં નવા નીરની આવક થઈ। કુંભિયા ગામેથી પસાર થતી ઓલણ નદીમાં પાણીની ભરપૂર આવક થઈ। નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા। તાપીમાં વરસ્યો ધોધમાર વરસાદ, જેના પરિણામે નદીઓમાં આવ્યા નવા નીર। ડોલવણથી પસાર થઈ રહી છે પૂર્ણા, અંબિકા અને ઓલણ, આ તમામ નદીઓમાં નવા નીર આવ્યા। કુંભિયા ગામેથી પસાર થતી ઓલણ નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે। કાંઠાના જે ગામો છે તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા। તાપી જિલ્લાના વાલોડ અને ડોલવણ તાલુકામાં અવિરત પડી રહેલા વરસાદને લઈને નદીઓમાં નવા નીરની આવક થઈ છે। ખાસ કરીને વાત કરીએ તો ઉપરવાસમાં આવેલા ડાંગ જિલ્લામાં પણ પડી રહેલા વરસાદને લઈને તાપી જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં નવા નીરની આવક થઈ છે। ઓલણ, અંબિકા, પૂર્ણા સહિતની નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે। દ્રશ્યોમાં જોઈ શકો છો જે ડોલવણ તાલુકામાંથી પસાર થતી ઓલણ નદી છે, જેમાં પાણીની ભરપૂર આવક થતા નદી બે કાંઠે વહી રહી છે અને જે નદી કિનારે જવા પર હાલ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, તો બીજી તરફ તંત્ર પર એક્શન મોડમાં આવી ગયું છે અને જે નદીઓ પરથી, જે પુલો પરથી પાણી વહી રહ્યા છે ત્યાં પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હાલ પડી રહેલા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે। જે નદીઓમાં નવા નીરની આવક થતા પશુપાલકો પણ ખુશ જોવા મળી રહ્યા છે। ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી। તાપીમાં નેશનલ હાઈવે ઉપર બ્રિજ ઉપર પડ્યો ભૂવો। વાપીથી શામળાજીને જોડતા વ્યસ્ત એવા નેશનલ હાઈવે નંબર 56 ઉપર ભૂવો પડ્યો। ચોમાસાના પ્રથમ વરસાદે જ પ્રશાસનની નબળી કામગીરીની પોલ ખુલી ગઈ। નવા બનેલા અપ્રોચની બંને બાજુએ ભૂવો પડ્યો, જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। તાપીમાં નેશનલ હાઈવે ઉપર બ્રિજની આ ઘટના છે, જ્યાં બ્રિજ ઉપર મોટો ભૂવો પડ્યો। અત્યંત વ્યસ્ત છે આ નેશનલ હાઈવે, જ્યાંથી દિવસમાં અનેક વાહનો પસાર થતા હોય છે અને પહેલા વરસાદે જ પ્રશાસનની નબળી કામગીરીની પોલ ખુલી ગઈ। હજુ તો આ નવો બનેલો અપ્રોચ છે, જેની બંને બાજુએ ભૂવો પડ્યો। વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે। તાપી જિલ્લાના વાલોડ, વ્યારા, ડોલવણ સહિતના વિસ્તારોમાં પડી રહેલા વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે। ખાસ કરીને જે 2 દિવસથી પડી રહેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। વાત કરીએ તો વાપીથી શામળાજીને જોડતો આ નેશનલ નંબર 56 જે છે હાઈવે, ત્યાં જે માઇનોર બ્રિજ આવ્યો છે ત્યાંનો આસપાસનો જે એપ્રોચ છે ત્યાં મોટો ભૂવો પડી ગયો છે, જેને લઈને વાહન ચાલકોની જે સમસ્યા છે તેમાં કશે ને કશે વધારો થયો છે। બીજી તરફ તંત્ર દ્વારા અહીં કોઈ બેરિકેડ મૂકવામાં નથી આવ્યા, જેને લઈને વાહન ચાલકોની તકલીફમાં વધારો થયો છે। તો બીજી તરફ જે વરસાદ છે જેને લઈને જે નદીઓ છે, કોતરો છે, તેમાં પણ પાણીની ભરપૂર આવક થતા જે ખેતરો પણ પાણી થઈ ગયા છે। દ્રશ્યોમાં જોઈ શકો છો, ખાસ કરીને વાલોડ, વ્યારા, ડોલવણ તાલુકામાં પડી રહેલા વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે। હાલ પણ વરસાદ અવિરતપણે ચાલુ છે, ત્યારે એક તરફ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, બીજી તરફ કશે ને કશે લોકોની સમસ્યામાં પણ વધારો થઈ રહ્યો છે। ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી।